નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 4 પ્રસારમાન. એની અંદર આપણે પ્રસારમાનનો અર્થ જોયો, પછી એના પ્રકારો જોયા, એના લક્ષણો જોયા, એના જે પ્રકારો છે એમાંથી વિસ્તાર અને ચતુર્થક વિચલનની આપણે વાત કરી નાખી, જેના એક્ઝામ્પલ જોયા, એના લાભ, એના ગેરલાભ વગેરેની વાત આપણે કરી નાખી છે. આજે જે વાત કરવાના છીએ એ વાત છે સરેરાશ વિચલનની, કે જે સરેરાશ વિચલન છે એ આપણું એક પ્રસારનું માપ છે. પ્રસારના જે વિચલન આધારિત માપો છે એ વિચલન આધારિત માપોની અંદર સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનનો સમાવેશ થાય છે. આની પહેલાંના જે બે માપો વિસ્તાર અને ચતુર્થક વિચલન આપણે જોઈ ગયા, એ માપો સ્થાનીય માપો હતા, અને અત્યારે જે આપણે અભ્યાસ કરીએ છીએ સરેરાશ વિચલન, એ છે વિચલન આધારિત માપો. તો આપણે વિચલન આધારિત પહેલું જે માપ છે સરેરાશ વિચલન, એનો અત્યારે અભ્યાસ કરીએ. તો એની વ્યાખ્યા જોઈએ કે સરેરાશ વિચલન એટલે માહિતીના અવલોકનોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોના માનાંકોની સરેરાશ કિંમત, એને સંકેતમાં MD વડે દર્શાવવામાં આવે છે. એટલે સરેરાશ વિચલન એટલે શું? તો કે માહિતીના અવલોકનોના મધ્યકમાંથી, એટલે સૌથી પહેલાં તો મધ્યક મેળવવાનો અને મધ્યકમાંથી લીધેલા વિચલનો, એટલે વિચલનો જે આપણને મળે છે એનો પાછો માનાંક, એટલે માનાંક કોઈ પણ સંખ્યાનો થાય એટલે ઋણ હોય તોય પણ એ ધન સંખ્યા થઈ જાય છે. એની સરેરાશ કિંમત જે મળે છે એને સરેરાશ વિચલન કહેવામાં આવે છે. સરેરાશ વિચલનને સંકેતમાં MD વડે દર્શાવવામાં આવે છે. હવે જે સરેરાશ વિચલન છે એના સૂત્રને બે ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક તો અવર્ગીકૃત માહિતી માટે અને બીજું વર્ગીકૃત માહિતી માટે. તો અવર્ગીકૃત માહિતી આપણને જ્યારે દર્શાવેલી હોય ત્યારે સૂત્ર MD બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર એને ભાગ્યા n. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે અવર્ગીકૃત માહિતી આપણને જ્યારે આપેલી હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે. એની અંદર x બાર છે એનું સૂત્ર, તો કે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. આ સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે. પછી વર્ગીકૃત માહિતી છે એની વાત કરીએ તો વર્ગીકૃત માહિતીની અંદર બે પ્રકાર પડે છે. એક તો અસતત આવૃત્તિ વિતરણ અને બીજું સતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણની અંદર સૂત્ર MD બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર એને ભાગ્યા n, અને એ જ સૂત્ર પાછું સતત આવૃત્તિની અંદર વાપરવાનું છે. તો કે MD બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર એને ભાગ્યા n. એટલે અસતત અને સતત બંને જે સૂત્રો છે એ એક સરખા જ છે, એટલે બંને સૂત્રોમાં અલગ એક પણ પ્રકારનું સૂત્ર નથી. બંનેમાં જે સૂત્રો છે એ સરખા આવશે, x બારના સૂત્રો પણ સરખા આવશે. x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n, x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. અને છેલ્લે સરેરાશ વિચલનાંક બરાબર MD ભાગ્યા x બાર, એટલે સરેરાશ વિચલન ભાગ્યા મધ્યક કરીએ એટલે આપણે વિચલનાંક મળે છે. તો આ સૂત્રો છે એ સૂત્રને ફરી વખત જોઈ જઈએ, કારણ કે આ સૂત્ર આપણને આવડતા હશે તો જ તે આપણને દાખલા છે એ આવડશે. એટલે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે MD બરાબર સિગ્મા માનાંકમાં x - x બાર એને ભાગ્યા n, અને અસતત અને સતત આવૃત્તિ વિતરણ આપેલા હોય ત્યારે MD બરાબર સિગ્મા f માનાંકમાં x - x બાર એને ભાગ્યા n. આ બંને સૂત્રમાં ફેર શું પડે? તો આ fની જે આવૃત્તિ છે એ fની આવૃત્તિનો એક ફેર પડે છે. જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી છે ત્યારે f આવૃત્તિ જે હોય એનો માનાંકમાં x - x બાર આરે ગુણાકાર કરવાનો અને સરવાળો કરવાનો. એ આવૃત્તિ અહીંયા વધશે, એટલે fની સંખ્યા અહીંયા વધે છે, જ્યારે fની સંખ્યા અહીંયા છે નહીં. એટલો ફરક પડે છે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતીની અંદર. અને છેલ્લે સરેરાશ વિચલનાંક બરાબર સરેરાશ વિચલન એને ભાગ્યા મધ્યક, એટલે કે MD ભાગ્યા x બાર. આ છે સરેરાશ વિચલનાંકનું સૂત્ર. તો આ જે સૂત્રો છે એ સૂત્રો આપણે બધાય પાકા કરી નાખવાના છે. આ સૂત્રો પાકા થયા પછી આપણે આ ઉદાહરણ ઉપર આવીએ, ઉદાહરણ નંબર 8 ઉપર. તો એની વાત કરીએ. ઉદાહરણ 8માંની ઉદાહરણ નંબર 8 એની રકમ જોઈએ
કોઈ એક શાળાના એક વર્ગના 8 વિદ્યાર્થીઓના વજન નીચે પ્રમાણે આપેલા છે. આપણને વિદ્યાર્થીઓના વજન આપેલા છે તો વજન લખીએ. વજન આપેલા છે 46, 58, 60. 46, 58, 60, 43, 75, 76, 76, 51, 81. આ માહિતી પરથી વિદ્યાર્થીઓના વજનનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો એમ આપણને કહે છે. એટલે ખાલી વજન આપણને આપેલો છે. વજન છે એને આપણે x તરીકે ઓળખીએ. તો આ x તરીકે આપણે વજનને નામ આપ્યું. આપણે સૂત્ર લખીએ કે md બરાબર સિગ્મા માનાંકમાં x માઇનસ x બાર માનાંક પૂરું એને ભાગ્યા n. એટલે x માઇનસ x બાર કરીએ તો આપણી પાસે માનાંકમાં x માઇનસ x બાર મળે. એટલે અહીંયા સૌથી પહેલાં તો x બાર મેળવવો પડશે. એટલે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. એનની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો n તો 8 છે એ મળી ગયા, પણ સિગ્મા x એટલે આનો સરવાળો કરવો જોઈએ. તો સરવાળો કરીએ. 46 પ્લસ 58 પ્લસ 60 પ્લસ 43 પ્લસ 75 પ્લસ 66 પ્લસ 51 પ્લસ 81 બરાબર આવે 480. સરવાળો આવે છે 480. તો અહીંયા લખીએ 480. 480 ભાગ્યા 8 કરીએ એટલે આવશે 60. 60. તો અહીંયા પહેલી કોલમ આવશે x માઇનસ x બાર. તો 46 માંથી 60 બાદ કરીએ એટલે આવશે -14. 58 માઇનસ 60 એટલે આવશે -2. 60 માંથી 60 જાય એટલે 0. 43 માઇનસ 60 એટલે -17. 75 માઇનસ 60 એટલે આવશે 15. 66 માઇનસ 60 એટલે 6. 51 માઇનસ 60 એટલે -9 ને 81 માઇનસ 60 એટલે આવશે 21. તો આપણને x માઇનસ x બારની કિંમત મળી. હવે જે x માઇનસ x બાર હોય એને ક્યાં ફેરવવાનો? તો કે માનાંકમાં. એટલે માનાંકમાં x માઇનસ x બાર. એટલે જે માઇનસ રકમ હોય એ એમાં ફેરવાઈ જાય તો કે પ્લસમાં 14, 2, 0, 17, 15, 9, 6, 9 અને 21. તો આનો હવે સરવાળો કરીએ. 14, 15, 16 ને 17, 16 પ્લસ 17 પ્લસ 15 પ્લસ 6 પ્લસ 9 પ્લસ 21 એટલે આપણી પાસે જવાબ આવશે 84. તો સૂત્રમાં જવાબ મૂકીએ. 84 ભાગ્યા 8 બરાબર 84 ભાગ્યા 8 કરીએ એટલે 10.5 છે એ આપણને MD છે એ મળે છે. MD એટલે તો કે સરેરાશ વિચલન કેટલું આવ્યું? તો કે 10.5. હવે સરેરાશ વિચલન જે આપણને મળ્યું છે એની ઉપર સરેરાશ વિચલનાંક મેળવીએ. સરેરાશ વિચલનાંક બરાબર MD ભાગ્યા x બાર. MD તો કે 10.5 એને ભાગ્યા x બાર કેટલો આવ્યો? તો કે 60 બરાબર જવાબ લખીએ. 10.5 ભાગ્યા 60 બરાબર 0.175. 0.175. આને સમથિંગમાં લખીએ તો 0.18 છે એ લખી શકાય. એટલે સરેરાશ વિચલનાંક 0.18 અને સરેરાશ વિચલન 10.5 આપણને મળે છે એમ કહી શકાય. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 9ની. ઉદાહરણ 9. એની અંદર કીધું છે કે 32 ટાઈપિસ્ટને એક રિપોર્ટ ટાઈપ કરતા લાગતા સમયની નીચે આપેલી માહિતી પરથી ટાઈપ કરતા લાગતા સમયનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક ગણો. અહીંયા આપણને આપેલી માહિતી એ અસતત આવૃત્તિ વિતરણ પ્રકારની છે. તો એ લખીએ આપણે. સૌથી પહેલાં જે આપણને કીધું છે કે સમય, તો એને x તરીકે લખીએ. અને પછી કીધું છે સંખ્યા, તો એને આપણે f તરીકે લખીએ.
તો 10, 11, 12, 13, 14 એમ સમય આપેલો છે 10, 11, 12, 13 અને 14. પછી એફમાં આપ્યું છે 2, 8, 12, 2, 8, 12, 8 અને 2, 8 અને 2. હવે અહીંયા જે અસતત પ્રકારની આવૃત્તિ છે એમાં આપણે સૂત્ર લખ્યું હતું કે એમડી બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર માનાંક પૂરો એને ભાગ્યા એન. એટલે અહીંયા આપણે જે એક્સ બાર શોધવાનો છે એક્સ બારનું સૂત્ર લખીએ એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા એન. એટલે પહેલી જે કોલમ આવશે એ કઈ આવશે તો કે એફ ગુણ્યા એક્સની. પછી તો કે એક્સ માઇનસ એક્સ બાર, અહીંયા એક્સ બાર આવી ગયો એટલે એક્સ માઇનસ એક્સ બારની કોલમ આવશે એક્સ માઇનસ એક્સ બાર. હવે એને આપણે માનાંકમાં લખીશું કારણ કે આગળ માનાંકમાં ફેરવવો પડે નહીં એટલા માટે. એટલે એક્સ માઇનસ એક્સ બાર માનાંકમાં, પછી એફ સાથે ગુણાકાર એટલે એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર માનાંક. તો આ રીતના કોલમો આપણે મેળવશું. સૌથી પહેલાં તો એફ અને એક્સ મેળવીએ તો 10 દૂને 20, 11 અઠ્ઠા 88, પછી 12 12 144, 13 અઠ્ઠા 104 અને 14 દુ 28. તો આનો સરવાળો પહેલાં આપણે હારવાર કરતા જઈએ. 8 ને 2 10, 10 ને 12 એટલે 22, 22 ને 8 28, 22 ને 8 30 ને 2 32. તો એફનો સરવાળો 32, એફ એક્સનો સરવાળો કરીએ 20 પ્લસ 88 પ્લસ 144 પ્લસ 104 પ્લસ 28 બરાબર આવશે 384. 384. આ જે 384 આવ્યા એને સૂત્રમાં મૂકીએ 384 ભાગ્યા 32 બરાબર જવાબ 32 બરાબર આવશે 12. તો એક્સ બારની કિંમત કેટલી આવી તો કે 12. હવે જે અહીંયા એક્સની કિંમત છે એમાંથી એક્સ બાર એટલે કે 12 છે એ બાદ કરીએ. 10 માંથી 12 જાય એટલે -2. હવે અહીંયા માનાંક છે એટલે માઇનસ લખશું નહીં. 11 માંથી 12 જાય એટલે -1ની જગ્યાએ 1, પછી 12 એટલે 0, 13 અને 12 એટલે 1, 14 અને 12 એટલે 2. અહીંયા માનાંક છે એટલે માઇનસમાં આપણે લખ્યા નથી. હવે એફ સાથે ગુણાકાર એટલે 2 અને 2 4, 8 અને 1 એટલે 8, 12 અને 0 એટલે 0, 8 અને 1 એટલે 8, 2 અને 2 એટલે 4. તો 8 ને 8 દુ 16, 16 ને 4 20, 20 ને 4 24. તો અહીંયા સરવાળો કેટલો આવશે તો કે 24 એનો સરવાળો આવે છે. આ જે સરવાળો 24 આવ્યો એને સૂત્રમાં મૂકીએ 24 ભાગ્યા 32. 24 ભાગ્યા 32. તો 24 ભાગ્યા 32 કરીએ 24 ભાગ્યા 32 બરાબર આવે 0.75. 0.75. તો આપણને એમડી છે એનો જવાબ મળશે 0.75. એમડી એટલે શું કીધું તો કે સરેરાશ વિચલન. એટલે સમય જે કીધો છે એ કેટલો આવશે 0.75 મિનિટમાં. અહીંયા આપણે લખી નાખીએ મિનિટ કારણ કે સરેરાશ વિચલન છે એ એકમ સાથે જોડાયેલું માપ છે એટલે. પછી મેળવીએ સરેરાશ વિચલનાંક બરાબર એમડી ભાગ્યા એક્સ બાર. એમડીની કિંમત કેટલી આવી 0.75 અને એક્સ બાર તો કે 12 છે. 0.75 ભાગ્યા 12 કરીએ એટલે આવશે 0.0625. 0.0625 અને સમથિંગમાં લખવું હોય તો 0.06 છે એ લખી શકીએ. એટલે સરેરાશ વિચલનાંક છે એ આપણને 0.06 છે એ મળે છે. તો આ વાત થઈ જ્યારે અસતત પ્રકારની આવૃત્તિ આપણને આપેલી હોય ત્યારે એનું સૂત્ર એમડી બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર ભાગ્યા એન. અહીંયા સૂત્ર પહેલાં લખવું પછી કોલમ તૈયાર કરવી જેથી કોલમ કઈ છે
એ આપણે યાદ રાખવાની જરૂર રહેતી નથી. સૂત્રના આધારે આપણે કોલમ બનાવતા શીખી જવાની. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 10ની. ઉદાહરણ 10મું, એની અંદર રકમ આપણને દર્શાવેલી છે કે જિલ્લા કક્ષાએ લેવાતી ઇંગ્લિશ શબ્દોની એક જોડણી કસોટીમાં પસંદ પામેલા 20 બાળકોએ 50 ગુણની કસોટીમાં મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. અહીંયા આપણને આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે. આ આવૃત્તિ વિતરણ છે એ સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે. એટલે ગુણ આપ્યા 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. એના બાળકોની સંખ્યા આપી છે કે 1, 3, 8, 6 અને 2. આ માહિતી પરથી બાળકોની જે ગુણ હોય છે મેળવેલા એ ગુણનું સરેરાશ વિચલન શોધો. તો આપણે અહીંયા રકમ લખીએ. ગુણ આપેલા છે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49. પછી આપ્યું સંખ્યા, બાળકોની સંખ્યા 1, 3, 8, 6, 2. 1, 3, 8, 6 અને 2. આને આપણે F તરીકે લઈએ અને અહીંયા મધ્ય કિંમત મેળવીએ, જેને આપણે X તરીકે લેવું. આની વાત આપણે ચેપ્ટર નંબર 3માં પણ કરી ગયા છીએ કે આપણને જ્યારે વર્ગો આપેલા હોય તો એની ઉપરથી Xની કિંમત છે એ મધ્ય કિંમત તરીકે લેવાની હોય છે. એટલે 0 + 9 એને ભાગ્યા 2 કરીએ એટલે આવશે 4.5. 10 + 19 ભાગ્યા 2 એટલે 14.5. 20 + 29 ભાગ્યા 2 એટલે 24.5. 30 + 39 ભાગ્યા 2 એટલે 34.5 અને 40 + 49.5 એટલે 44.5. તો આપણને Xની કિંમત મળી ગઈ. હવે X પછી જે આપણે આવૃત્તિઓના જે કોલમ બનાવવાના છે એ કોલમ અહીંયા જે આપણે બનાવેલા છે અસતત આવૃત્તિ વિતરણ માટે, એ જ કોલમ સતત આવૃત્તિ વિતરણ માટે બનાવવાના થાય. એટલે fx પછી માનાંકમાં x - x બાર અને f માનાંકમાં x - x બાર એટલી કોલમો આપણે બનાવવાની. તો પેલી આવશે fx, પછી આવશે માનાંકમાં x - x બાર અને પછી f માનાંકમાં x - x બારનો ગુણાકાર. તો એટલી 3 કોલમો છે જે અહીંયા આપણે બનાવેલી છે. એ જ 3 કોલમ સતત આવૃત્તિમાં બનાવવાની થાય. પહેલા ગુણાકાર કરીએ કે f અને x નો ગુણાકાર. તો 4.5 આમનામ આવશે, પછી 14.5 × 3, 14.5 × 3 બરાબર 43.5, પછી 24.5 × 8 બરાબર આવશે 196, પછી 34.5 × 6 બરાબર 207 અને 44.5 × 2 બરાબર 89. તો આપણને fx મળે છે. તો fx નો સરવાળો કરીએ. 89 + 207 + 196 + 43.5 + 4.5 બરાબર આવશે 540. fxના સરવાળાની સાથે સાથે fનો સરવાળો પણ કરીએ. 3 ને 1 4, 4 ને 8 12, 12 ને 16 18, 18 ને 2 20. તો અહીંયા આપણે x બાર પહેલાં મેળવીએ. x બાર બરાબર સિગ્મા fx / n. તો fx 540 / 20. તો 0 0 ઉડી ગયા. 54/2 કરીએ એટલે આવશે 27. તો 27 છે આપણને x બારનો જવાબ મળે છે. તો આ xની કિંમતમાંથી 27 છે એ બાદ કરવાના. એટલે 4.5 - 27 એટલે આવશે 22.5. 22.5 પછી 14.5 - 27 એટલે આવશે 12.5.
પછી 24.5 માઇનસ 27 એટલે આવશે 2.5, પછી 34.5 માઇનસ 27 એટલે 7.5 અને 44.5 માઇનસ 27 એટલે 17.5. આપણે માનાંકમાં લખ્યો એટલે માઇનસ લખવાની જરૂર નથી, કારણ કે આપણે ડાયરેક્ટ છે એ માનાંકમાં ફેરવી નાખ્યું છે એટલા માટે. હવે આને f સાથે ગુણાકાર, આ જે x માઇનસ x બાર આવ્યો એને f સાથે ગુણાકાર કરીએ એટલે પહેલાંનો જવાબ આમનામ રહે, કારણ કે એક છે 22.5, પછી 12.5 ગુણ્યા 3, 12.5 ગુણ્યા 3 બરાબર આવશે 37.5, પછી 2.5 ગુણ્યા 8 બરાબર આવશે 20, પછી 7.5 ગુણ્યા 6, 7.5 ગુણ્યા 6 એટલે આવશે 45, અને 17.5 ગુણ્યા 2 એટલે આવશે 35. આનો સરવાળો કરીએ, 22.5 પ્લસ 37.5 પ્લસ 20 પ્લસ 45 પ્લસ 35 એટલે 160. એ સરવાળો આવે તો સૂત્ર લખીએ, MD બરાબર સિગ્મા f માનાંકમાં x માઇનસ x બાર માનાંક એને ભાગ્યા n. હવે જે આપણે સૂત્ર લખ્યું છે એ સૂત્રમાં કિંમત મૂકીએ, 160 ભાગ્યા n કેટલા છે તો કે 20. હવે 160 ભાગ્યા 20 કરીએ એટલે 8 દૂને 16 આવે, એટલે અહીંયા કેટલા આવશે તો કે 8, 0 0 તો ઉડી જાય એટલે 8 દૂને 16, એટલે 8 છે એ આપણને વિચલન મળશે. આપણને વિચલનાંક શોધવાનું કીધું નથી એટલે વિચલનાંકની ગણતરી આપણે કરશું નહીં. તો આ હતું ઉદાહરણ નંબર 10 કે જેમાં સરેરાશ વિચલન માત્ર 1 શોધવાનું કીધું છે. હવે વાત કરીએ ઉદાહરણ નંબર 11ની. ઉદાહરણ 11. એક શહેરની દ્વિચક્રીય વાહનોના 30 વિક્રેતાના એક પખવાડિયાના વેચાણના આંકડાઓની નીચેની માહિતી પરથી વેચાયેલા દ્વિચક્રીય વાહનોની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો. અહીંયા આપણે સરેરાશ વિચલન શોધવાનું એટલે કે MD મેળવવાનો છે. તો આ MD મેળવવાનો છે એની માટેની રકમ લખીએ. દ્વિચક્રીય વાહનોની સંખ્યા એટલે વર્ગો આપેલી છે અહીંયા, 12 થી 16, 17 થી 21, પછી 22 થી 26, 27 થી 31 અને 32 થી 36. આ રીતના સંખ્યા દર્શાવેલી છે. અને પડખે વિક્રેતાની સંખ્યા અહીંયા પેલી છે દ્વિચક્રીય વાહનની સંખ્યા અને પડખે વિક્રેતાની સંખ્યા 2 3 14, 8 અને 3. આ પેલી જે કોલમ આપણને આપેલી છે એ વર્ગો છે અને બીજી જે કોલમ છે એને આપણે f તરીકે લઈએ અને વર્ગો ઉપરથી આપણે મધ્ય કિંમત મેળવીએ. મધ્ય કિંમત એટલે એને x તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે 12 પ્લસ 16 ભાગ્યા 2 એટલે આવશે 14, પછી 17 પ્લસ 21 ભાગ્યા 2 એટલે 19, 22 પ્લસ 26 ભાગ્યા 2 એટલે આવશે 24, 27 પ્લસ 31 ભાગ્યા 2 એટલે આવશે 29, 32 પ્લસ 36 ભાગ્યા 2 એટલે આવશે 34. તો આ બધી સંખ્યા એક્સની સંખ્યા મળી. આપણે એફનો સરવાળો કરીએ. 2 ને 3 5, 5 ને 14 19, 19 ને 8 27, 27 ને 3 30. હવે આપણે જે પહેલી કોલમ છે એ એફ અને એક્સ, અહીંયા જે
સૂત્ર વાપરવાનું છે એ એમડીનું કયું સૂત્ર તો કે એમડી બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એને ભાગ્યા એન, જે આપણે આને પહેલાંના દાખલામાં સૂત્ર વાપર્યું હતું એ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે. એટલે અહીંયા પણ કોલમ છે એ પહેલાં જે દાખલામાં ગણી હતી એટલી જ તે કોલમ આવશે. એફ એક્સ પછી માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અને છેલ્લે એફ ગુણ્યા માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. તો એટલી કોલમ આપણે તૈયાર કરવાની છે. સૌથી પહેલાં એફ એક્સ કરીએ તો 14 દુ 28, 19 13, 14 દુ 28, 19 13 57, 24 ગુણ્યા 14, 24 ગુણ્યા 14 એટલે આવશે 336. પછી 29 ગુણ્યા 8 એટલે આવશે 232. પછી 34 ગુણ્યા 3 102. તો આપણને એફએક્સ મળ્યા એનો સરવાળો કરીએ 102 વત્તા 232 વત્તા 336 વત્તા 57 વત્તા 28 બરાબર આવશે 755. તો આપણે પહેલાં એક્સ બાર મેળવીએ કારણ કે એક્સ બારની અહીંયા જરૂર પડશે. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા એન બરાબર 755 ભાગ્યા 30 બરાબર 755 ભાગ્યા 30 બરાબર આવશે 25.1617. 25.17 છે આપણને એક્સ બારની કિંમત મળે છે. તો હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે 14 માઇનસ 25.17 કરીએ. 14 માઇનસ 25.17 બરાબર માઇનસ 11.17. પણ અહીંયા માઇનસ તો લખાય નહીં કારણ કે માનાંકમાં છે એટલે 11.17. પછી 19 માઇનસ 25.17, 19 માઇનસ 25.17 એટલે આવશે 6.17. માઇનસ નહીં લખાય. પછી 24 માઇનસ 25.17 બરાબર આવશે 1.17. 1.17. પછી 29 માઇનસ 25.17 બરાબર 3.83. પછી 34 માઇનસ 25.17 બરાબર 8.83. તો આપણને એક્સ માઇનસ એક્સ બાર માનાંકમાં બધી કિંમત મળી ગઈ. હવે એને એફ સાથે ગુણાકાર કરીએ એટલે 2 ગુણ્યા 11.17 બરાબર આવશે 22.34. 22.34. પછી 3 ગુણ્યા 6.17 બરાબર 18.51. 18.51. પછી 14 ગુણ્યા 1.17 બરાબર 16.38. 16.38. પછી 8 ગુણ્યા 3.83 બરાબર 30.64. 30.64. પછી 3 ગુણ્યા 8.83 બરાબર 26.49. 26.49. તો આપણને એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એની કિંમત બધી મળી ગઈ. હવે એનો સરવાળો કરીએ 26.49 પ્લસ 30.64 પ્લસ 16.38 પ્લસ 18.51 પ્લસ 22.34 બરાબર 114.36 મળે. 114.36. તો સૂત્ર લખીએ એમડી બરાબર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એને